રહ્યા છો એકતા સમાચાર। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। આજના સમાચાર। પાણીગેટ વિસ્તારમાં આવેલો મદ્રેસાએ સિદ્દીકે અકબર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 1500વા ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોકા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અસલમ સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને વિસ્તારના લોકોએ આ કેમ્પને સફળ બનાવ્યું હતું। સમાજને હું એક જ મેસેજ આપીશ કે બ્લડ ડોનેટ કરવું એ સૌથી મોટું પુણ્ય અને પાક કામ છે। જે રીતે 1500માં મિલાદુન્નબીના શુભ અવસર ઉપર એ ખુશીને ધ્યાને રાખીને સાબરી મસ્જિદ દ્વારા અમારા ઇમામ સાહેબ અસલમ સાહેબ, રફીકભાઈ પટેલ, અલ્તાફભાઈ તે લોકો દ્વારા ખૂબ જ સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। મને ખૂબ જ ખુશી અને ગર્વ થાય છે કે મારો મુસ્લિમ સમાજ પોતાનો જે ટ્રસ્ટને આવેલું અને મસ્જિદને આવેલું ફંડ એ કોઈ લાઉડ સ્પીકર માટે કે ફટાકડા ફોડવા માટે નહીં, પરંતુ માનવતા માટે ઉપયોગી હોય તેવી વસ્તુ એટલે બ્લડ ડોનેશન માટે ઉપયોગ કરી રહ્યા છે। વર્ષોથી આ લોકો જે ખિદમત કરી રહ્યા છે એમને હું સલામ કરું છું અને આવનારા ટાઈમમાં પણ આવી ખિદમત ચાલુ રહી અમારી દુઆ છે। તમે જાણ્યું હશે કે જે રીતે અગાઉ પણ આપણા ભારત દેશની આઝાદી માટે મુસ્લિમ સમાજે બલિદાન આપેલું છે। આજે ઇન્ડિયા ગેટ ઉપર તમે જોશો તો એક લાંબુ લિસ્ટ શહીદોનું છે, એમાં સૌથી વધારે મુસ્લિમ સમાજના લોકો છે। એ જ રીતે આજનું પણ મુસ્લિમ સમાજ આપણા ભારત દેશને જ્યારે પણ જરૂરિયાત હશે, એ બ્લડની હોય કે સેના માટે લડવાની જરૂરિયાત હોય કે સરહદ પર જવાની હોય, મુસ્લિમ સમાજ તમને પહેલી લાઈનમાં જોવા મળશે। एडवोकेट जुनैद सैयद। आज अल्हम्दुलिल्लाह 17 अगस्त 2025 बरोज़ इतवार उर्स सरकार आला हज़रत रज़ी अल्लाह ताला अन्हु और 1500वां जश्न मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो आ रहा है, उसी की मुनासिबत से मदरसे सिद्दीक अकबर की जानिब से ब्लड डोनेशन कैंप रखा गया है। अल्लाह तबारक व तआला कुरान मुक़द्दस में इरशाद फरमाता है, जिसका मफ़हूम तर्जुमा कुछ यूँ है कि जिसने एक इंसान की जान बचाई गोया उसने पूरी इंसानियत को बचा लिया। और अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम इरशाद फरमाते हैं, खैरुन्नासी मन यनफ़उन्नास, कि जिसने एक इंसान का भला किया गोया उसने पूरी इंसानियत का भला किया। अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम की हदीस पाक पर गौर फरमाए कि मन यनफ़उन्नास कहा, मन यनफ़उल मोमिनीन नहीं कहा। यानी इस्लाम भी जो है वो उख़ुवत की बात करता है, मोहब्बत की बात करता है, भाईचारगी की बात करता है, इंसानियत की बात करता है। तो इसी जज्बे के तहत अगर कोई थैलीसीमिया का मरीज़ है, कैंसर का मरीज़ है और लाइलाज बीमारी में मुब्तला है, तो उनके नफ़े के लिए आज अल्हम्दुलिल्लाह उसी जज्बे के तहत मदरसा सिद्दीक अकबर ने ब्लड डोनेशन कैंप रखा है। अल्लाह तबारक व तआला की बारगाह में दुआ है कि अल्लाह तबारक व तआला हमारे इस कार्य खैर को अपनी बारगाह में कबूल फरमाए और जिन जिन लोगों ने इसमें हिस्सा लिया है अल्लाह ताला उन्हें दुनिया और आखिरत में बेहतरीन अजर अता फरमाए। रक्तदान ब्लड डोनेशन કેમ્પ મદરસા સિદ્દીક અકબર સાબરી મસ્જિદ કમિટી તરફથી આજે રાખવામાં આવ્યું છે। જશ્ન આલા હજરત અને 1500માં ઈદે મિલાદુન્નબીના અવસર પર અને આ ઉત્સવ નગરી વડોદરામાં જ્યારે ઉત્સવો થતા હોય તો મુસ્લિમ સમાજ કેમ પાછળ રહે। અને અમારે બહુ જ ખુશનસીબ છે અમે લોકો કે 1500માં ઈદે મિલાદુન્નબી આ અવસર અમને આ સદીમાં જોવા મળ્યો। એ બહુ મોટી ગર્વની વાત છે અને ખુશીની વાત છે અલ્હમ્દુલિલ્લાહ। એટલે એક જ મેસેજ આપીશ કે રક્તદાન એ પૂરી માનવજાત માટે એક માણસની જાન બચાવે, પૂરી માનવજાત ઇન્સાનિયતની જાન બચાવે। એટલે રક્તદાન થવું જ જોઈએ અને કરતા રહેવું જોઈએ એ રીતના। અને અમારા આખી ટીમને શુભેચ્છા આપું છું। મૌલાના અસલમ રજા સાહેબ, મોહમ્મદ હસનભાઈ, યુવરાજ કમલ, અલ્તાફભાઈ, મુર્તુજા બાપુ અને કમિટી મેમ્બર અને મિલનાના જેટલા અમારા ફરિયાના છે બધાને હું શુભેચ્છા અને બધાને હું સપોર્ટ કરે એ બદલ હું આભાર કરું।
बोल सकते हैं तुम भी? चलो लगा